વડોદરામાં ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા શહેર પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। શહેરમાં વધતા ટ્રાફિક અને અકસ્માતોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। આ ઝુંબેશ અંતર્ગત શહેરના 70થી વધુ ટ્રાફિક જંકશન પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે અને રેડ સિગ્નલ તોડનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ટ્રાફિક વિભાગ દ્વારા શહેરના મુખ્ય 4 રસ્તાઓ પર સિગ્નલનો ટાઈમર સેટ કરવામાં આવ્યો છે, જેથી વાહન ચાલકોને ગ્રીન અને રેડ સિગ્નલ અંગે સ્પષ્ટ માહિતી મળી રહે। છતાં કેટલાક વાહન ચાલકો ઉતાવળમાં રેડ સિગ્નલ તોડી આગળ વધી જતા હોય છે, જેને કારણે અકસ્માતોની શક્યતા વધે છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને ખાસ ડ્રાઈવ અંતર્ગત ખંડેરાવ માર્કેટ 4 રસ્તા નજીક નવાપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને સ્ટાફ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। આ દરમિયાન સી ડિવિઝનના એસીપી અશોક રાઠવા પણ સ્થળ પર હાજર રહી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી અને રેડ સિગ્નલ તોડનારને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો। પોલીસના જણાવ્યા અનુસાર આ વિશેષ ઝુંબેશ છેલ્લા 15 દિવસથી સતત ચાલી રહી છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તે ઉપરાંત રાવપુરા વિસ્તારના નર્સિંગ હોમ 4 રસ્તા પાસે પણ ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસનો ઉદ્દેશ્ય વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવાનો અને અકસ્માતોની સંખ્યા ઘટાડવાનો છે। શહેરમાં 72 જેટલા જંકશનો પર છે ટ્રાફિક માર્ક લગાવેલા છે કે જેમાં રેડ લાઇટ, ગ્રીન લાઇટ અને જે સિગ્નલ્સ છે લગાવેલા છે અને ઘણા રાહદારીઓ છે કે જે લોકો વ્હીકલ લઈને આવે છે અને રેડ લાઇટ હોવા છતાં એનું વાયોલેશન કરી અને રસ્તો ઓળંગવાનો પ્રયત્ન કરતા હોય છે, જેમાં એક્સિડન્ટ થવાના ભય રહેલા છે અને ટ્રાફિક સર્જાવાના બી ભય રહેલા છે। તો આ ડ્રાઈવ દરમિયાન અમે લોકો જે રેડ લાઇટ વાયોલેશન છે એ લોકો ના કરે એની એક સમજાવટ કરી રહ્યા છે અને જે લોકો છે તેમ છતાં પણ રેડ લાઇટનું વાયોલેશન કરી રહ્યા છો તો તેના વિરુદ્ધ ચલાન જનરેટ કરી અને દંડાત્મક કાર્યવાહી કરી રહ્યા છે। સાહેબ, આ ડ્રાઈવ કેટલા દિવસ ચાલશે? અત્યારે તો આ સમજાવટ માટે આ ડ્રાઈવ છે, શરૂઆતમાં 15 દિવસ માટે આ ડ્રાઈવનું સવાર અને સાંજે એમ બંને ટાઈમ માટે આયોજન કરવામાં આવેલ છે।